આમોદમાં જામશે ત્રિપાંખીયો જંગ કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી મેદાને ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં અત્યાર સુધી આમોદમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામતો હતો, ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ વિધિવત એન્ટ્રી કરીને પરંપરાગત રાજકીય પક્ષોના ગણિત બગાડી નાખ્યા હોય તેમ લોકચર્ચાએ જોર પકડ્યું છે। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માંથી યાસીનભાઈ દિવાન અને આસિફભાઈ રાજી અને વોર્ડ નંબર 5 માંથી રિયાઝભાઈ રાણા અને વોર્ડ નંબર 6 માંથી યુસુફભાઈએ ઝંપલાવતા હવે જંગ ત્રિપાંખીયો બન્યો છે। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। मैं वोर्ड नंबर 1 में आम आदमी पार्टी में उम्मीदवारी नोंधावी है ने वोर्ड नंबर 1 में प्रजा ने खबर ज है कि यासीन दीवान प्रजा माटे केटलो दौड़ेलो है ने मने प्रजा पर विश्वास है, दरेक समाजना लोको पर मने विश्वास है कि मने जंगी बहुमती थी जीताड़शे ने मैं आशा करूँ छूँ दरेक समाजना लोको माटे गमे त्यारे मारी गमे त्यारे जरूर पड़े अर्धी राते पण तो मैंने फोन करो या तो मारा घरे दरवाजो खखराओ, मैं अर्धी राते तमारा माटे काम करवा तैयार छूँ। कया मुद्दाने लईने आम आदमी पार्टी आज मैदान में उतरवानी छे? दरेक मुद्दाओने लईने उतरशे। कचरानो बाबत होय, पाणीनी बाबत होय के गटરની बाबत होय ने 5 વર્ષ સુધી નગરપાલિકામાં એટલા ધક્કા ખાધા છે। ભાજપના લોકોને કીધું છે કે ચાલો અમારું કામ કરો, પણ કોઈ અમારું કામ કર્યું નથી। જ્યારે અપક્ષના લોકો ત્યાં બેઠેલા હોય, બંને ભેગા મળીને બેઠા હોય ત્યારે બી અમે કહીએ છીએ કે લા ભાઈ અમારું કામ કરો, અમારી ગટરો છલકાય છે, કચરાના ગાડી નથી આવતી, તો પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નહોતું। એટલે મેં આજે આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું છે ને મને વિશ્વાસ છે મારી જનતા પર કે મને જંગી બહુમતીથી જીતાડશે। ત્યારે અમે આમ આદમી પાર્ટીની અંદરથી ઉમેદવારી કરેલી છે ને અમે 1 નંબર 5 નંબર 6 નંબરમાંથી ઉમેદવારી ફોર્મ ભરેલા છે અને અમને આશા છે કે અમે જંગી બહુમતીથી જીતીને આવીશું। કેમ કે અત્યારે જે આવેલા છે અમારી સામે લડવા માટે કોંગ્રેસ શું કે ભાજપ શું, બધા જ માસીના છોકરા હોય એમ મને લાગે છે। અને જે કોંગ્રેસમાં છે એ લોકો જ આગલી વખતે અપક્ષમાં રહીને કોંગ્રેસને હરાવવાનું કામ કરેલું એ લોકોએ જ, અને આ ભાજપના ખોળામાં બેસીને આગલા 5 વર્ષ એમને કોઈ કામ કરેલું નથી। પ્રજા સમક્ષ અમે પ્રશ્ન લઈને જતા હતા, એમને કહેતા હતા કે તમે વિરોધ પક્ષમાં બેઠા છો તો વિરોધ નોંધાવો, કે તે ઘડી અમને એક જ જવાબ હતો કે પ્રજાને થાકવા દો, પ્રજા થાકશે તો જ આપણને મજા આવશે। એટલે અત્યારે મારી પબ્લિકને એક નમ્ર વિનંતી છે કે 5 વર્ષ એમને ખૂબ જ મજા લીધેલી છે। હવે આ છેલ્લા ઇલેક્શન આવેલું છે, આ દિવસો પબ્લિકના છે, એટલે પબ્લિક જોઈ વિચારીને પોતાના સારા ઉમેદવારને વોટ આપે અને સારા ઉમેદવારને જીતાડે। એમને જે બી સારા ઉમેદવાર લાગતા હોય છે કામ કરે એવા, પછી એક વખત તમે જીતાડીને લાવેલા અને પબ્લિકને થાકવા દો। અત્યારે મારે તો પબ્લિકને એમ જ કહેવું છે કે આજે એમને થકવી દો, આજે એમને થકવી દો। અને એ લોકો જો તમને પબ્લિક રીતે ના સમજતા હોય અને તમારા કામ એ લોકો ના કરતા હોય તો તમારે એમને વોટ આપી, કોઈ બી પક્ષનો માણસ હોય, ચાહે આમ આદમી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જો પબ્લિકનું કામ કરવા માટે સક્ષમ ના હોય તો એને વોટ આપવો નહીં। તમને લાગતું હોય કે મારા જે વોર્ડની અંદર સભ્ય ઉભેલા છે એ સક્ષમ છે અને કામ કરે એવા છે, કે પછી વારંવાર તમે રજૂઆત કરવા જાઓ ને પબ્લિકને થાકવા દો। હમણાં તો પાલિકા પાસે પૈસા નથી, પાલિકાના હમણાં સાહેબ નથી, આવી રીતે વનીના બહાના કાઢીને અને તમને પબ્લિકને પોતાની ઘરે મોકલી દેતા હોય। પાણીની તકલીફ હોય, લાઇટની તકલીફ હોય કે રસ્તાની તકલીફ હોય, કોઈ બી પબ્લિક આવે તો એના પ્રશ્નને વાચન આપતા જ નથી એ લોકો। અને આગળ 5 વર્ષે પબ્લિકે જોયેલું છે કે ભાઈ આમોદની જનતા ત્રાસી ગયેલી, જે લોકો સત્તામાં બેઠેલા એમનાથી બી ત્રાસી ગઈ ને જે લોકો વિપક્ષમાં બેઠેલા, અપક્ષમાં બેઠેલા એ લોકોથી બી ત્રાસી ગયેલી। હવે એ લોકો માસીના જ છોકરા છે। તમે આવતા 5 વર્ષની અંદર તમે કોંગ્રેસ વાળા કને જાઓ કે ભાજપ વાળા કને જાઓ, જવાબ તો એક જ એમનો હોય છે। એટલે મારું પબ્લિકને નિવેદન છે કે પોતાના કેન્ડિડેટ જોઈ વિચારી અને પ્રજા મત આપે। અને મારી
તરફથી મીડિયા તરફ એક અપીલ છે, મીડિયા તરફથી પબ્લિકને અપીલ છે કે અમે તમારા માટે પૂરું કામ કરવાના હોય છે અને અમે કામ કરીશું. માટે અમારી તરફથી કોઈ બી પ્રશ્ન હોય તો તમે અમારી તરફ રાત્રે 2 વાગે બી આવજો. અમે તમારું કામ કરવા સક્ષમ છે અને તૈયાર છે.